નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી અમે આવી રહ્યા છીએ તમારી સમક્ષ નવા પુસ્તક પરિચય સાથે અને મારી સાથે છે જસ્મીન બોગરા સાહેબ. વેલકમ સાહેબ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબ, આપણા યુવા ઉપનિષદના પુસ્તકોની તો વાતો જ ના થાય. યસ સાહેબ. આ પુસ્તકોના ખજાનામાં એક ખજાના આપણે એડ કરવા જઈ રહ્યા છીએ, એ છે જીપીએસસી, જે અગાઉની ટોટલ પ્રાથમિક પરીક્ષાના જે પૂછાયેલા પ્રશ્નપત્રો હોય એનું વિષયવાર વર્ગીકરણ. અને એ પણ સાહેબ એક બે પ્રશ્નપત્રો ને કેટલા સાહેબ? 43 પ્રશ્નપત્રો. અને એના કુલ પ્રશ્નો સાહેબ અંદાજે 8500 MCQ. 8500 સાહેબ. સાહેબ, સાદી ભાષામાં છોકરાઓને વાત કહીએ, તમે છોકરાઓને કહો કે આપણે જીપીએસસી માં PYQ પ્રાથમિક પરીક્ષાના પ્રશ્નોનું કેટલું મહત્વ છે? યસ સાહેબ. હવે સિમ્પલ વસ્તુ સાહેબ, ક્લાસ 1-2 ની એક્ઝામ આપતા હોય કે STI કે DYSO ની એક્ઝામ આપતા કોઈ પણ એક્ઝામ, ઓકે, PYQ ને એની અંદર મહત્વ. અને સાહેબ આ પુસ્તકની ખાસિયત તો જો અહીંયા કે અગાઉની પ્રાથમિક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રોનું વિષયવાર વર્ગીકરણ અને સાથે ગણિત અને તાર્કિક કસોટીના પ્રશ્નોત્તર સમજૂતી સહિત આપેલા છે આપણે. એટલે કે મેથ્સ અને રીઝનિંગ નું સોલ્યુશન પણ છોકરાઓને અહીંયા. યસ, ઓકે. એટલે આજે આપણે સાહેબ છે એ આ પુસ્તકનો પરિચય મેળવવાનો છે, વિદ્યાર્થીઓને જણાવવાનું છે. સાહેબ, પુસ્તકની મુખ્ય ખાસિયત, વિશેષતાઓ કે આપણે જે જીપીએસસી ના જેટલા પણ પ્રિલિમ પરીક્ષા છે એના અગાઉના 43 પેપરોનું આપણે 8500 પ્રશ્નોનું કરેલું છે, અને એ વિષયવાર વર્ગીકરણ સાથે. કેમ કે સાહેબ, છોકરો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતો હોય ને તેના સિલેબસનો જે પોઈન્ટ છે ને, હવે પોઈન્ટ સમજવો પડે. હવે વાંચે તો એના મનમાં કન્ફ્યુઝન થતું હોય, મને આવડ્યું છે કેટલું, અને બીજો કન્ફ્યુઝન થતું હોય કે આમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો આ બંને પ્રશ્નોનું સમાધાન કરતું હોય તો કે PYQ, તો કે ભાઈ આમાં જો વિષયવાર એને મુદ્દાસર માહિતી મળી જાય કે આ ટોપિકમાંથી આવા ક્વેશ્ચન પડે, તો આ પુસ્તક આપણને માહિતી આપે. બીજું સાહેબ, મેથ્સ અને રીઝનિંગ. તો અત્યાર સુધીનો આપણનો અનુભવ સાહેબ એવો કહે છે કે જે એક પેટર્નના જે દાખલા પૂછાતા એના એ જ પેટર્નના દાખલા રિપીટ થતા હોય છે, ખાલી આંકડા જ બદલાતા હોય છે. તેની જે સરળ સમજૂતી અને જે શોર્ટ ટ્રીક આપણે આ પુસ્તકમાં આપવામાં આવેલી છે. અને જીપીએસસી ની સાહેબ કઈ કઈ પરીક્ષા લીધી છોકરાઓને? ગુજરાત વહીવટી અને મુલકી સેવા વર્ગ 1-2, ક્ષેત્ર વન અધિકારી એટલે સાહેબ RFO, મદદનીશ વન સંરક્ષક એટલે ACF સાહેબ, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર એટલે TDO સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર PI, નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી DYSO ની વાત, રાજ્યવેરા એટલે STI ની સાહેબ વાત છે, ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર જેવી પરીક્ષાના પ્રશ્નપત્રોનો અહીંયા સમાવેશ કર્યો. એટલે કે સાહેબ એક શોર્ટમાં હું કહું ને તો સાહેબ જીપીએસસી ક્લાસ 1-2 અને સુપર ક્લાસ 3 બધી પરીક્ષાઓ જે છે, જે મહત્વની અગત્યની, જે આપણે જે કોમન વિદ્યાર્થીઓ આપતા હોય છે, વહીવટી ક્ષેત્રની તમામ પરીક્ષાઓ આપેલી હોય, ઓકે, તો એ પરીક્ષાઓ જે છે એના પ્રશ્નપત્રોનો આપણે અહીંયા સમાવેશ કર્યો છે. ઓકે, વિદ્યાર્થીઓને વધારે અહીંયા ડિટેલમાં આપણે સમજાવીએ તો આપણે આજે બધી પરીક્ષાઓનું જે વાત કરીએ એમ આ બધી પરીક્ષાઓનું વર્ગીકરણ. અને અમે આપણે સાહેબ જો એમાં છેલ્લે આપણે જે 43 નંબરની 2023-24 ની જાહેરાત, એટલે વિદ્યાર્થી મિત્રોને આપણે સાહેબ જણાવી દઈએ તો લાસ્ટ ટાઈમ ક્લાસ 1-2 ની એક્ઝામ લેવાની 7 જાન્યુઆરી 2024, તો આપણે 2024 સુધીના પ્રશ્નપત્રોનો સમાવેશ કરી દીધો, બધું લેટેસ્ટ અપડેટેડ આપણે લઈ લીધું છે. ઓકે, બરોબર. અને સાહેબ જો છેલ્લે આપણે 2017 ની જાહેરાત પણ અહીંયા લઈ લીધી છે. યસ સાહેબ. એટલે કે બધા આપણે પેપરો બધા આપી દીધા છે, PI ના, RFO ના, DYSO ના, અને આપણે એટલે બધાને ખ્યાલ આવી જાય, હિસાબી અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્લસ DYSO લીગલ નું પણ આપણે પેપરો આપી દીધા છે. એટલે કે સાહેબ વિદ્યાર્થીઓને આપણે એટલું કહી શકીએ કે 2017 થી 2024 સુધી જેટલી જીપીએસસી 1-2 છે, RFO, ACF, નાયબ મામલતદાર, DYSO કે STI ની જે પરીક્ષાઓ લેવાની એ બધી આપણે આવરવા ટોટલ આપણે 43 પેપરો આપણે લઈ લીધા છે. યસ સાહેબ. 43 પેપરોના 8500 પ્રશ્ન. અને જો સાહેબ ખાસ કરીને વિશેષ આ એનાલિસિસ મહત્વનું છે કે આપણે જે સબ્જેક્ટ વાઇઝ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, ગણિત, ઇકોનોમી, સાયન્સ ટેક, તો એનું આપણે વિષયવાર એનાલિસિસ આપેલું છે કે ભાઈ ઇતિહાસમાં પ્રાચીન ઇતિહાસના કેટલા પ્રશ્ન પૂછાય, મધ્યકાલીન ના આધુનિક, એટલે છોકરાને ખબર પડે કયા વિષય ઉપર કેટલું વેઇટેજ આપે. અને એમાં સાહેબ છે પાછું વધારે એક્સ્ટ્રા ડિટેલ હું આપ્યો ખબર કે આ ભારતનો ઇતિહાસ અને સાથે આપણો ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો કેટલું પૂછે ને એ આપી દીધું. એટલે ખબર પડે કે જો અહીંયા ગુજરાતનો ઇતિહાસના કેટલા ક્વેશ્ચન પૂછાના છે, બરોબર, તો આ બધું ખબર પડે એના કયા પ્રશ્નપત્રોમાં કઈ રીતે પૂછાણેલા. યસ સાહેબ. એટલે એ રીતે પ્રશ્નપત્રો વાઇઝ આપેલું છે. અને જો સાહેબ આવી રીતે કે ભાઈ જો ભારતનો ઇતિહાસ છે, પેલા ઇતિહાસ વિષય, એમાં પાછું ભારતનો, એમાંય પાછું પ્રાચીન ઇતિહાસ, એટલે કે આવી રીતે સબ ટોપિક ના ટોપિક, અને આવી રીતે આપણને ક્વેશ્ચન આપેલા હોય
છેલ્લે નીચે એના આન્સર આપી દીધેલા. Answer બરાબર આપેલા. છે સાહેબ, બરાબર છે સાહેબ. એટલે આનાથી છોકરાઓને સાહેબ આટલો આઈડિયા Yes. આવી જાય કે ભાઈ આ જે 47 નંબરનું પેપર છે તેમાં સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ Yes. જે આપણને ઓલા આખા પેપરમાં તો મિક્સ ક્વેશ્ચન હોય પણ આપણે આમાં સબ્જેક્ટ વાઇઝ જેમ કે જો અહીંયા સાહેબ વિજ્ઞાન ટેકનોલોજી. વિજ્ઞાન ટેકનોલોજીના કેટલા ક્વેશ્ચનો આ Yes. પેપરમાં પૂછાના હતા બરોબર અને જો સાહેબ પ્રશ્ન બીજું જો રદ થયેલું હોય ને હા, તો એ વતન આપણે સાહેબ અહીંયા નોંધ કરીને box માં નોંધ કરીને આપી બતાવી દીધું છે આન્સરમાં બદલાનો હતો Yes, અને yes. આપણે અહીંયા પછી પર્યાવરણ રિલેવન્ટ હોય તો આ રીતે પર્યાવરણ ટાઇટલ આપેલું છે સાહેબ. અને આન્સર કી અને જે રદ થયેલો એને ફુદડી કરીને આપી Yes, દીધું હોય yes. એટલે આ બધું અપ ટુ ડેટ અને જો સમજૂતી સાહેબ યસ સાહેબ, આપણે જે આગળ વાત કરી હતી એમ કે ભાઈ ગણિત અને રીઝનિંગ ના સવાલો જે પૂછાણા હા. તો વિદ્યાર્થીઓને એ સાથે આપણે સમજૂતી આપી છે કે જેમ કે આ ગણિતના સવાલો છે સાહેબ, તો એનું સોલ્યુશન આપી દીધું છે સાથે આપણે. એટલે છોકરાઓને ની શોર્ટ ટ્રીક સાથે યસ સાહેબ, આપણે જો બધું ડાયરેક્ટ રીઝનિંગ માં યસ સાહેબ. આવું ચાર્ટમાં આવી રીતે શું કહેવાય વેન આકૃતિમાં બધે મજા આવે એવી રીતે છોકરાઓને સમજાવી દીધું છે યસ સાહેબ. એવી રીતે સાહેબ આ 5મા નંબર પાંચમો પ્રશ્નપત્ર સેમ આપણે પેટર્ન જે વાત કરીએ એમ કે ભાઈ જે પ્રશ્નપત્રમાં હોય જેમ કે ભારતીય અર્થતંત્ર અને આયોજન છે તો એમાં હા. ગુજરાતનું અર્થતંત્રને પણ અને ભારતનું અર્થતંત્ર આપણે ડિવાઈડ કરીને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ગુજરાતના અર્થતંત્ર રિલેવન્ટ કેવા પ્રશ્ન પૂછાણા અને ભારતનું અર્થતંત્ર રિલેવન્ટ કેવા પ્રશ્ન પૂછાય છે. હા અને ઈ જે તે સમયના કરંટ અફેર ના Yes, હોય તોય આપણે લઈ લીધા Yes, સાહેબ. અને 2017 નો આપણે જો પેપર Yes. લઈ લીધું છે આપણે Yes, સાહેબ. એસીએફ નું આપણે લીધેલું એમાં પણ બધા ઇતિહાસનું એવી જ રીતે પીઆઈ નું પેપર જેમ કે ઇતિહાસનું સાહેબ તમે કીધું પ્રાચીન પછી આપણે આધુનિક છે મધ્યકાલીન છે તો આપણે ડિવાઈડ કરી દીધા Divide કરી એટલે દીધું. વિદ્યાર્થીઓને ખબર પડી કે કેમાં વેઇટેજ વધારે છે. પ્રાચીનનો વેઇટેજ વધારે છે, આધુનિકનો વેઇટેજ વધારે છે, મધ્યકાલીનનો. હા. તો એ પ્રશ્નપત્રના આધારે તમે જે છે ને એનાલિસિસ કરી શકો કે સાહેબ આપણે પ્રાચીન ને મોડર્ન ને વધારે ફોકસ આપવું જોઈએ, મધ્યકાલીનમાં ઓછા પૂછાય છે. આ પેપર છે મધ્યકાલીન નો એક જ પ્રશ્ન છે યસ સાહેબ, બરોબર એક કે બે પ્રશ્ન છે યસ. અને સાહેબ આ આપણે- બંને પ્રશ્ન હા. પાછા રદ થયેલા છે. હા અને Okay. આવું કે આ પ્રાચીન ઇતિહાસના Yes. 8 પ્રશ્નો છે મોડર્ન ના વધુ છે થોડા Yes, સાહેબ. એટલે આ રીતે છોકરાઓને મજા આવે અને બીજું સાહેબ આમાં નીચે આન્સર કી આપે ને તો છોકરાઓને પેલા પ્રેક્ટિસ કરવી હોય ને તો એ કરીએ કે પછી છેલ્લા આન્સર વેરીફાઈ કરી દે બરોબર એવી રીતે જો સાહેબ એસટીઆઈ નું STI. પેપર બરોબર છે પછી આપણે આ હિસાબી હિસાબી અધિકાર. સેવા એટલે એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 નું Yes. પેપર આપણે આપેલું છે અને આ ગણિતમાં આવી રીતે આખું સાથે પેપર પતી સમજૂતી જાય આપી સમજૂતી આપી દીધી છે તો આ રીતે સરસ રીતે માહિતી બધી Yes, આપેલી છે સાહેબ. હિસાબી અધિકારી અહીંયા જે છે ક્લાસ 2 જે પેલા Yes. એઓ અને સીટીઓ ની પરીક્ષા લેવાની હતી ને 2017 માં જોડે એનું આપણે આ રીતે બધા એટલે કે છોકરાઓ આપણે જે બધા પેપરો આપણે એક હારે બધા વિષયોના ભેગા નથી આપી દીધા નહીં, નહીં, સાહેબ. પરંતુ અલગ અલગ પેપરના સબ્જેક્ટ એના ડિવાઈડ કર્યા છે. 43 પેપરનું આપણે વિષયવાર આપણે કરેલું છે અને બીજું સાહેબ આપણું આપણે- ખજાનામાં નવો Yes. ખજાનો સાહેબ વૈકલ્પિક પ્રશ્નોત્તરી અત્યારે દરેક એક્ઝામ ની અંદર બંધારણનું ખૂબ જ મહત્વ છે હા, સાહેબ. તો એને 100% ધ્યાનમાં રાખીને યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા અહીંયા વૈકલ્પિક પ્રશ્નોત્તરી સ્વરૂપે એટલે કે એમસીક્યુ બેઝ આપણે આ બુક બનાવી છે જેમાં હા. 4 in 1 એટલે કે એનસીઆરટી જીસીઆરટી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પીવાયક્યુ ના પ્રશ્નો છે સાહેબ. હા. એવી જ રીતે સાહેબ હા, આ એનસીઆરટી જીસીઆરટી યસ એટલે જેનો વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એટલે એ ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ટૂંક જ સમયની અંદર મિત્રો તમારી સમક્ષ આ બુક આવી રહી છે. ઓકે, આપણે એનસીઆરટી જીસીઆરટી સિરીઝ ને સાહેબ ખૂબ જ ભવ્ય ભવ્ય પ્રતિસાદ મળ્યો છે એ આપ્યો માટે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોનો જે છે વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. યુવા ઉપનિષદ પરિવાર જે છે એ તમારો આભાર વ્યક્ત કરે છે. અને તમારા પ્રેમથી જ આ Yes. બધી પુસ્તકો બહાર પડ્યા જેમ કે આ બંધારણ રાજ વ્યવસ્થા આપણે ક્લાસ 3 ની Yes, પુસ્તક સાહેબ. આપણે 6ઠું એડિશન 2024 નું આપણે લેટેસ્ટ કરંટ અફેર સાથે એવું કે બહાર પડી ગયું છે એવી જ રીતે સાહેબ ભારતનો ઇતિહાસ ક્લાસ 3 સાહેબ. હા. ઓકે, ચોથું edition Yes, સાહેબ, 2024 ચોથું edition છે જેની અંદર બી આપણે ટુ ધ પોઈન્ટ માહિતી આવરી લીધી છે સાહેબ. અને એ પણ કલર પુસ્તક સાહેબ Yes, શું સાહેબ. વાત છે અને આ આપણો ખજાનો સાહેબ યુવા ઉપનિષદનો ખજાનો છે જેમાં એક સાહેબ નવું નજરાનું એડ થઈ રહ્યું છે. ઓકે, એટલે આશા રાખો છું મિત્રો તો આ જીપીએસસી ના અગાઉના 43 પ્રશ્નપત્રોનું પુસ્તક તમને આ પ્રિલિમની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી નીવડશે તો હું અને દિલીપ સાહેબ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.